હા જાનુ વાંધો નહીં. એ હારું હાલ પછી ફોન કરવો. લઈ નથા એ બોલ બોલ બોલ્યા. કેમ પછી આવ્યો બાટલા લઈને? એલા કળશે જવા ગયો તો. એલા બાટલા લઈને કશે કઈ જવાનું જોયું યાર? તો હું કઈ ટીપણા લઈને જવાય? ડોલું લઈને જવાય યાર. એટલે ન્યા કઈ મારે નાવાનું નથી, નાવાનું તો મારે ઘેરે જઈને છે. પણ નાવાનું નહીં, ઓલું ડોલ ભરેલી હોય ને તો સારું પડે. ઓલું વલતું ઢોળાઈ ગયું હોય ને તો થોડું વધે પાણી. મારે ઢોળાય જ નહીં એલા, કેમ કે હું છે ને તમાકુનો કોટો ચડાવીને જાઉં. ઓછી દાનો આમ હાથ બાટ અડી ગયો ને ઢોળાઈ ગયું તો એલા નો અડ્યા રોજનું છે એલા. એ તો કોટો બોટો ચડાવીને ગયો હોઈશ ને. અરે તમાકુનો કોટો ચડાવીને ગયો, મજા આવી ગઈ, સરસ મજાનો ગેસ નીકળી ગયો. આમ જો કાલ લેગી બળેતરા નહીં હવે જવાની. તો લાય લાય મને ચડે હું જ આવું. તારે કઈ તમાકુ લાય લાય લાય. તમાકુ તો મારો જીવ છે. મને છે ને 2 ટાઈમ કોક જમવાનું ન આપે તો હાલે, પણ તમાકુ જોવે દીમાં 10 વાર. આપણો જીવ તો માવો છે, પણ માવો ન હોય તો તમાકુ હાલે. એક કામ કરે, પડીકી એમ થાય અડધી છે, હું નવી લઈ લી. આ છે ને તું ખાઈ જાજે હવે, એટલી મારે એમ થાય નહીં. હાલ હું જાવ, હજી ઘરે છે ને બ્રશ ને નાવાનું બધું બાકી છે. બસ એટલું જ જોતું તું. મેં કીધું એક માંગુ તો આખી પડીકી દઈ દે, મને એની ખબર હોય ને. કંચન બેન આઈડિયો આપ્યો ને બહુ મસ્તીનો આઈડિયો હે, ઈ જ કરવું જોઈએ. જો તો છે કઈ આખું ગામ ભાટક કેવી હું તો હજી આને નસો નથી ઉતરો. આમ તો જો આ ઉઠો હવે, આ ઉતરો કે નહીં તમારો દારૂ? કોણ છું? રાઈત નથી, ખબર જ છે. જો તું કરે આ થોડુંક એમાં એવું હતું કે થોડુંક વધારે થઈ ગયું. હા વધારે થઈ જ ગયું હોય ને. મારે બેહું નથી હવે, હું જાઉં છું મારા બાપના ઘરે. કેમ બાપન ઘરે કઈ બસ માર નથી રહેવું હવે તમારે ભેગું. તાર પપ્પા હું જવા પડે કે મરવા પડે? મારા બાપા જવા નથી પડ્યા, તમે જવા પડ્યા હોય એવું લાગે મને. કેમ મને હું થયું? અટ્ટો ગટ્ટો તો શું લે? અટ્ટો ગટ્ટો શું? આ પી પીને તમારું આ બધું પતી જવાનું છે ને તમે પતી જ જવાના હો. મારે મારા બાપને મેં ફોન કરી દીધો, હું જાઉં છું. ના ના તારે ક્યાં નથી જવું. ના ના તમે કરો તમાર નશા, તમે નશા. અરે બે તો ખરા મરી વાત. ના ના તમે દારૂ પીવો ને હમણાં મેને લથોડિયા ખાવા ખા ગામમાં. એવું થાય છે? હા બહુ ભવાડા થઈ જાય તો આમ મને આખું ગામ કે હે તારો ભાઈડો જો પી પીને જેન તે પડ્યો રહે હે. વાત સાચી છે હો. હવે તમે ડિસાઈડ કરો, તમારે તમાર બાયડી જોઈ હે કે તમાર દારૂ જોઈ હે? હજી તમને મસ્તીમાં જાય, હું જાઉં માર નથી. ના ના આ તો મને કયો શું કરવાનું? તમાર દારૂ પીવો હે કે હું જોઈ? આ પી પીને તમને ડોક્ટરે ના પાડી હતી કે પાણી ભરે હે, નો પીવો. હારું તું આટલું કેત છો ને તો મેં કીધું આમ તો છે ને બહુ બધો દારૂ નો પીએ નડી જાય. હવે દારૂ પીવો ને તો હું વઈ જઈશ અને તમારી યાર છૂટું કરી નાખીશ. છૂટા છેડે કાગળિયા એ મોકલી દઈશ હું, તમારે સામે જ ન થવાની. ના 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 ક્યાંય નથી જવું, મારે શું ડો બીજી કોઈ દીકરી નહીં દે મને. કોઈ નો દે, દારૂ લેન કોણ દે? હું દારૂ નહીં પીવું બસ. તું કે એમ જો હું કેટલાક દી નથી પીતા, હવે મને ખબર પડી ને ગામમાં કોઈ કીધું તારો ઘરવાળો દારૂ પીવે હે પીને આટા મારે તો તમારે ને મારે પૂરું થઈ જાય ને હું વઈ જઈશ મારા માવતરીએ. વયું જવાનું પીવે બીજા અને છૂટા છેડા કાગળી તમારા ઘરે પહોંચાડી દઈશ. ઘર તો એક તો હે નહીં. આપણે ઘરે લઈ લે, હું તમ તારો સુધરી ગયો છું. કાઈ ખાવાનું પડ્યું પેટમાં તોડે છે, ભૂખ લાગી. હારું હાલો તે રાજી નાખું, હવે જાતા નહીં દારૂ પીવા, સાનું મને પડ્યા રહેજો. નહીં બિલકુલ દારૂ. હા હારું હાલો સુઈ જાવ, પાછા આવું. એલા આજકાલ છે ને એના ભાઈ દારૂ છે ને ઓછો નહીં બને જ કરી દેવો છે. તો માઇન્ડ શું છે મિલિયર કોઈ દીકરી નહીં આપે. આખી વાત હમણાં કે બહુ લેવાય ગયું છે ને દારૂ વસ્તુ બહુ હારી નથી. થોડા હોવાના જેવું કરવાનું જ નહીં. દારૂ આવ બને જ કરી દેવો પીવાનું જ નહીં. બહુ તલબ લાગે ને તો બે છે ને થોડા પીવાનું. દારૂ નહીં એટલે નહીં બાયડી જાય એટલે પૂરું. રોટલા આપે કરવા પડે ભાઈ, દારૂ મેકી દેવાનો છે. આવતા લાગે છે. એલા કંચન કા વળી તું રોવે છો? એલા હું રોવ નહીં તો હું કરું મારે? પણ કા વળી કઈ કારણ તો હશે ને રોવાનું? કારણ? અરે કારણની તમે વાત જવા દ્યો. અરે તમને હું કહું, મને તમારી કેટલી ઉપાધિ થાય છે. મારી ઉપાધિ? હું વળી એવું શું કરું છું મારી ઉપાધિ થાય? પેલું તો તમારું આ વ્યસન. તમને ખબર છે તમે આ વ્યસન કરો એટલે ધીમે ધીમે તમને કેન્સર થાય. કેન્સર થાય પછી તમે દવાખાને દાખલ થાઓ. દાખલ થાઓ એને વાંધો નહીં. પછી ડોક્ટર એમ કહે કે હવે બેન આમાં કાઈ નથી રહ્યું. પછી તમે સ્વાગલક સુધારી જાઓ. ના મારે તો પછી હું વિધવા થઈ જાઉં.
ના ના એવું ન કરતી. હવે વ્યસન એમાં છે કે મુકાતું નથી, મારે ઘણું મૂકવું છે પણ વ્યસન મુકાતું નથી. તમને ખબર છે એલો તમાકુ એક જાતનું નિકોટિન કહેવાય. એનું વ્યસન કરનાર વ્યક્તિ જીવનભર એનો ગુલામ બની જાય છે. આપણે એ વસ્તુનો સર્વનાશ તો નથી કરી શકતા, પણ એને ધીમે ધીમે તો મૂકી શકી કે નહીં? હું તમને કહ્યું ને ઈ કહેવા માંગુ, પણ તમે મારી વાત સમજતા જ નથી. ના ના તારી બધી વાત સાચી છે હો. મારે હજી છે ને લાંબુ જીવવું છે. મારે તમાકુ ખાઈને કેન્સર જેવો રોગ નથી કરવો. તો પછી અને મારે અત્યારથી આવી જવાનીમાં વિધવા નથી બનવું. ના ના તું વિધવા નહીં બન. હું આજથી જ તમાકુ મીકું છું. ક્યાં ગયા તમાકુ? જો હા આમ જો તારા માતાના હમ છે. જો આજ પછી તમાકુને હાથ અડું તો વાહ, તો આપણે તમતાર મોનોકોટો પીવાનું કેન્સલ. કેન્સલ. હાલો હું તમને હે ને મસ્તીનું હે ને કારેલાનું જ્યુસ બનાવી દઉં. તરબૂચ નું નહીં મળે. અરે તમને જે કેન્સરની બીમારી થાય નહીં ને પેલા આપણે કારેલાનું જ્યુસ પીને એટલે હારું. હાલો હાલ હાલ. તમાકુ એક જાતનું નિકોટિન કહેવાય. એનું વ્યસન કરનાર વ્યક્તિ કોઈ દી એને મૂકી ન શકે, ખબર છે તમને? પણ આપણે એને મૂકી ન શકી તો કાઈ નહીં. ઓફો દોઢે સડી ગયો ડાયલોગ. તો ગુલામ બની જાય. આપણે એને મૂકી તો ન શકી, પણ તમને ખબર હે આ વસ્તુનો ધીમે ધીમે આપણે સર્વનાશ કરવો જોઈએ. એની જગ્યાએ તમે તમાકુ એક જાતનું નિકોટિન કહેવાય. એનું વ્યસન કરનાર વ્યક્તિ તમને ખબર છે એને ક્યારેય ન ભૂલી શકે. તમાકુ એક જાતનું નિકોટિન કહેવાય. એનું વ્યસન કરનાર વ્યક્તિ ક્યારેય એને ઓહો આપણે એને ભૂલી તો ન શકી, પણ ધીમે ધીમે એને મૂકી શકી કે નહીં? ભૂલી ન ગયા.